વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઈ લર્નિંગ ક્લાસમાં આપણા બધાનું સ્વાગત છે અને આજે આપણે હવે લઈશું JEE નીટના અમુક MCQ કે જે MCQ આપણને શીખવા માટે હોય છે, બરાબર। એ પહેલો પ્રશ્ન તો એ થાય, MCQ શીખીએ એની પહેલાં એક પ્રશ્ન થાય કે MCQ એટલે શું। તો MCQ કોને કહેવાય ને MCQને કઈ રીતે સોલ્વ કરવામાં આવે, આ એક ખૂબ જ મોટો પ્રશ્ન હોય। વિદ્યાર્થી મિત્રો જ્યારે MCQ સોલ્વ કરતા હોય તો એ લોકો અમુક માન્યતા એની એવી હોય કે જેના લીધે એ MCQની અંદર એનો જવાબ લાવી શકતા નથી। એ લોકો એવું વિચારતા હોય કે MCQ જે ખરો એટલે કે એમાંથી 4માંથી 1 જવાબ સાચો છે અને 3 જવાબ ખોટા છે, પણ આ માન્યતા એની ખોટી છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ MCQ હોય એમાંથી 1 જવાબ એના 4 ઓપ્શનમાંથી 1 જવાબ એનો સાચો છે, 3 ખોટા નથી પણ સાચા જેવા હોય, એનું નામ MCQ કહેવાય, બરાબર। અને તમારામાંથી ઘણા મિત્રો જ્યારે MCQ સોલ્વ કરવા બેસશે ત્યારે હજી પણ જૂની પદ્ધતિ વાપરશે। કોઈ પણ MCQ હોય તો MCQની ઉપર પોતાને ડાયરેક્ટ નજર જવાબ ઉપર નાખે અને જવાબ પછી સવાલ વાંચે, એ પદ્ધતિ ખોટી છે, સાંભળજો। એનાથી તમને MCQમાં નુકસાન જશે ને જશે, MCQ સોલ્વ નહીં થાય। તો એને માટે શું કરવું જોઈએ તો કે MCQ તમારે સોલ્વ કરવા હોય તો એની માટે સૌ પ્રથમ તો તમે એ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ કે MCQ જે છે એ આપણા એમ કહી શકાય કે પહેલાં આપણે એનો સવાલ વાંચવો જોઈએ। કોઈ પણ MCQનો સવાલ 1 થી 2 વાર તમારે પ્રશ્નને વાંચવાનો છે। પ્રશ્ન વાંચ્યા પછી એ પ્રશ્ન શું કહેવા માંગે છે એના વિશે વિચારવાનું। શું કહેવા માંગે છે, કઈ થિયરીમાંથી પૂછાયેલો છે, એને કઈ થિયરી લાગુ પડે છે એ જોવાનું, કઈ થિયરી, બરાબર। એના પછી થિયરી એકવાર નક્કી થઈ ગયા પછી, બરાબર, એની અંદર જે MCQ તમને પૂછેલો છે એ MCQનો જવાબ કયો આવી શકે, આટલું વિચાર્યા પછી જ તમારે અહીંયા MCQના જવાબ ઉપર નજર નાખવાની, બરાબર। શું કીધું એક વખત હું ફરીવાર જેવું બોલી જાઉં છું, શું કઈ વસ્તુ કીધું, તમારે પ્રથમ MCQના સવાલને બરાબર વાંચવાનું। પહેલાં તો કયો પાઠમાંથી છે એ જોવાનો, કારણ કે અત્યારે તો પહેલો પાઠ એક જ છે, ધીમે ધીમે આગળ બધા પાઠ વધશું ત્યારે અહીંયા પાઠની સંખ્યા વધશે, એટલે એક વસ્તુ એ બી જોવાની કે કયો પાઠમાંથી એ MCQ આવે છે। સેકન્ડ નંબરમાં એ પાઠમાંથી કઈ થિયરીનો MCQ છે અને એ MCQ શું કહેવા માગે છે, શું પૂછેલું છે, બરાબર, અને એનો આન્સર તમારી રીતે શું આવે એટલું જાણ્યા પછી જ આપણે જવાબ વિશે ડિસ્કશન કરી શકીએ। એના બદલે ઘણા વિદ્યાર્થી મિત્રો રોંગ પદ્ધતિ વાપરશે। શું કરશે, MCQને જોશે અને સીધા જ એના સવાલ ઉપર, એના જવાબ ઉપર 4 ઓપ્શન ઉપર નજર નાખશે અને ઓપ્શન ઉપર નજર નાખ્યા પછી સવાલને વાંચે કે જેથી કરીને એનો MCQનો જવાબ ક્યારેય આવતો નથી, તુક્કા મારીને જવાબ લાવે અને એ તુક્કાબાજીથી MCQ ક્યારેય સોલ્વ થાય નહીં। એટલા માટે, બરાબર, આપણે પહેલાં મેં તમને કીધું એ સ્ટેપનું જ કેમેસ્ટ્રીમાં ફોલોઅપ કરવાનું રહેશે, તો જ તમારા MCQ સ્ટ્રોંગ બનશે અને તો જ તમે MCQના માર્ક લાવી શકશો, યાદ રાખજો મારી વાત, ઓકે। અને JEE નીટ કે ગુજકેટના જે એન્ટ્રન્સો બધી ખરી બોર્ડમાં બી 50% MCQ જ આવતા હોય છે, એટલે આપણે અહીંયા MCQ ઉપર ખાસ આપણો એ વીક પોઈન્ટ ન બની જાય, જે સ્ટ્રોંગ પોઈન્ટ હોવો જોઈએ એ વીક પોઈન્ટ ન બની જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા તુક્કા નથી લગાવવાના, અહીંયા તમારે વિચારવાનું છે અને સચોટ જવાબ લાવવાનો છે। તો આ રીતે MCQને હંમેશા દરેક વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરજો, ઓકે। તો હવે આપણે અહીંયામાંથી MCQ અહીંયાથી કેટલાક મેં લીધેલા છે, તો આપણે એને જરાક વાંચીએ અને અહીંયા એને સોલ્વ કરવાનું અહીંયા જોઈએ આપણે। ચાલો, પહેલો MCQ છે, નીચેના પૈકી કઈ જોડ સરળ ગુણક પ્રમાણના નિયમની સમજૂતી આપે છે। માની લો કે અહીંયા
શું કીધું, નીચેના પૈકી કઈ જો સરળ ગુણક પ્રમાણના નિયમની સમજૂતી આપે. એટલે મેં તમને એમ કીધું કે પહેલાં તમારે શું વિચારવાનું કીધું હતું, કયો પાઠ છે, તો કે પાઠ આપણી પાસે અત્યારે એક જ છે, ચેપ્ટર નંબર 1. અચ્છા, સેકન્ડ નંબરમાં કઈ થિયરી, તો કઈ થિયરીમાંથી પૂછાયેલો છે, તો કે સરળ ગુણક પ્રમાણનો નિયમ. તો તમને થિયરી ખબર હોવી જોઈએ. હા, બીજી એક વાત, એક ખાસ, MCQ સોલ્વ કરતાં પહેલાં તમારો આગળનો પાઠ કમ્પ્લીટ થઈ ગયેલો હોવો જોઈએ, તો જ તમને MCQ આવડશે, નહીંતર MCQ આવડવાનો નથી. એટલે MCQની અંદર ખાસ તમારી થિયરી કમ્પ્લીટ હોવી જોઈએ, ચોપડી ખોલવાની નથી એ થિયરીની, અને પછી જ MCQ સોલ્વ કરવા બેસવાનું, તો જ MCQ સોલ્વ થશે. શું કહેતા હતા સરળ ગુણક પ્રમાણનો નિયમ? કોઈને યાદ હોય તો વિચારો. તો અહીંયા એવું કહેતા હતા કે જ્યારે આપણે કોઈ એક તત્વનું સમાન દળ લઈએ, બરાબર, અને બીજા તત્વના જુદા જુદા દળ સાથે માની લો જોડાતો હોય, તો અહીંયા જે બીજું તત્વ જે પણ લીધું હોય આપણે, એને આપણે 1:2 કે જે પણ રેશિયો થતો હોય એ પ્રમાણે આપણે એને લખી શકીએ. એટલે ટૂંકમાં અહીંયા એમ કહેવા માગતા હતા, ઉદાહરણ આપણે યાદ અપાઈ દઉં તમને હું. ઉદાહરણમાં આપણે એમ કીધું હતું કે H2 + 1/2 O2 ભેગું થઈને પાણી બને, અને H2 + O2 એ ભેગા થઈને H2O2 પણ બને. આ બંને વસ્તુ બનતા હતા. આનું સમાન દળ હતું, આનું જુદું જુદું દળ હતું. તો અહીંયા 1:2 રેશિયો થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એ સરળ ગુણક પ્રમાણનો નિયમ છે. ચાલો હવે આપણે નજર નાખીએ MCQ પર. પહેલો જ ઓપ્શન છે H2O અને Na2O, બરાબર. હવે જુઓ અહીંયા H2O અને Na2O. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જે છે એનું પ્રમાણ અહીંયા સમાન છે, આની જેમ જ સેમ ટુ સેમ, પરંતુ બીજું તત્વ છે બંને જુદું જુદું છે. તો આ શું સરળ ગુણક પ્રમાણનો નિયમ પાલન કરે છે? નથી કરતો. તો આ જવાબ આપણો આવે નહીં, રોંગ. નંબર 2, MgO અને Na2O. MgO Na2O જો અહીંયા ઓક્સિજનનું એક સમાન પ્રમાણ છે, અને અહીંયા Mg અને Na2O એ બંને તમે જુઓ જુદા જુદા છે, તો પણ આ પણ પાલન કરવાનો નથી. ઓકે, ચાલો સેકન્ડ નંબરની અંદર લઈ લઈએ તો SN2 અને SnCl2 અને SnCl4. ચાલો, SnCl2 અને SnCl4, બરાબર. તો અહીંયા આપણે જરા જોઈશું તો અહીંયા શું છે કે ભાઈ અહીંયા એ જે Sn છે એ બંને જગ્યાએ સેમ છે, જ્યારે Clનું પ્રમાણ અહીંયા કેવું છે, તો કે Clનું પ્રમાણ અહીંયા જુદું જુદું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જોઈ શકાય છે કે સરળ ગુણક પ્રમાણની જેમ જ Snનું પ્રમાણ સમાન છે અને બીજા તત્વનું પ્રમાણ જુદું જુદું છે. તો આપણો આ ભાઈ જે છે એ સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે. તો આ રીતે આપણે Na2O, બરાબર, એ રીતે હજી છેલ્લું જોઈ લેવાનું સાથે તો કે જો અહીંયા Na2O અને BaO2 ઓક્સિજનનું પ્રમાણ પણ જુદું જુદું ને આ બંને તત્વો જુદા જુદા, આ પાલન કરતો નથી. એટલે આપણો જવાબ કયો આવશે? C. આ રીતે MCQને સોલ્વ કરવાના છે, બરાબર. નહીં કે પહેલાં અહીંયા આમાં તુક્કા મારવાના, અહીંથી ડાયરેક્ટ જોઈને પછી આ જોવાનું, એવું કરવાનું નથી. બીજા નંબરમાં જે સેમ ટુ સેમ MCQ એના જેવો જ છે, બરાબર. તો અહીંયા બી જોઈ શકે નીચેના પૈકી શેમાં સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય, બરાબર. અહીંયા સેમ MCQ છે, એટલા માટે અહીંયા તમને એક તો ખબર જ છે કઈ થિયરી છે, કે સરળ ગુણક પ્રમાણના નિયમ થિયરી આપણે જોઈ ગયા છે. અને હવે આમાં જુઓ તમે તો પહેલું જ લઈ લઈએ, આમાં બી જરાક જોઈએ તો NH3 અને NCl3. તો આ N તો સમાન છે પણ આ બંને જુદા જુદા છે, આ નહીં આવે. H2O અને D2O આ ઓક્સિજન સમાન છે, અને આ હાઇડ્રોજન છે, આ બી હાઇડ્રોજન છે, પરંતુ એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ, એટલા માટે એ પણ આવશે નહીં. જ્યારે CuO અને Cu2O તો ઓક્સિજનનું અહીંયા પ્રમાણ સમાન છે, Cuનું પ્રમાણ જુદું જુદું છે. આપણો જવાબ આવશે Cu અને Cu2O. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સરળ ગુણક પ્રમાણના નિયમ જે છે એ સરસ મજાની રીતે આપણે MCQને બાબતમાં જોયો. ઓકે, હવે આગળ જોઈએ MCQ.
જો 8મા નંબરનો આપણે MCQ જોઈએ હવે, બરાબર. એકવાર રકમને વાંચીએ, બરાબર. કદાચ ન દેખાતું હોય તો ધ્યાનથી સાંભળજો બી ખરા. 3 ગ્રામ હાઇડ્રોકાર્બનનું પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં દહન કરતા 8.8 ગ્રામ અહીંયા CO2 અને 5.4 ગ્રામ H2O મળે છે. આ પ્રક્રિયા એ કયા નિયમનું ઉદાહરણ છે? બરાબર. અહીંયા આપણે એક વખત જે છે એ અહીંયા વાંચીએ, આપણે સોલ્વ કરીશું. નંબર શું કે છે કે ભાઈ અહીંયા 3 ગ્રામ હાઇડ્રોકાર્બનનું પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં દહન કરતા 8.8 ગ્રામ CO2 અને 5.4 ગ્રામ H2O મળે છે. આ પ્રક્રિયા કયા નિયમનું પાલન કરે છે? બરાબર. તો આપણે નિયમનું આપણે જોવાનું છે કે કયો નિયમ અહીંયા લાગુ પડે છે, એનો આપણે જોવાનું છે. બરાબર. જોઈએ આપણે 3 ગ્રામ હાઇડ્રોકાર્બન પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજનની હાજરીમાં દહન કરતા 8.8 ગ્રામ CO2 અને 5.4 ગ્રામ આપણો H2O આપણને મળે. ઓકે, તો એને આપણે સમજીએ તો CO2 જે ખરો, આપણે હાઇડ્રોકાર્બન કોણ છે એનાથી ખબર. તો અહીંયા CO2 જે ખરો, CO2, બરાબર, CO2 ની વાત કરી લઈએ તો એ 8.8 ગ્રામ CO2 આપણને પ્રાપ્ત થાય. તો હવે જો CO2 આપણે માંથી કાર્બન જે છે એ કેટલો થાય? તો કે કાર્બન જે છે અહીંયા આ 44 ગ્રામ હોય તો અહીંયા આ કાર્બન છે 12 ગ્રામ. બરાબર, કાર્બન છે 12 ગ્રામ. ઓકે, હવે અહીંયા જોઈએ તો H2O ને બરાબર, તો અહીંયા 44 ગ્રામમાંથી 12 ગ્રામ કાર્બન હોય તો અહીંયા 8.8 ગ્રામ, બરાબર, કાર્બને કેટલા? કાર્બને અહીંયા CO2 8.8 ગ્રામે કાર્બન કેટલા? તો 12 ગુણ્યા 8.8/44, એટલે આપણને આ કાર્બનનું પ્રમાણ મળી જશે. બરાબર. હવે જો સાંભળજો જરા. ઓકે, આવો દાખલો આપણે સ્વાધ્યાયમાં ટેક્સ્ટ બુકમાં બી આપેલો છે. નંબર 2, એવી જ રીતે H2O ની વાત કરીએ તો H2O ની અંદર અહીંયા 18 ગ્રામે H જે છે એ 2 ગ્રામ છે. H કેટલા ગ્રામ છે? 2 ગ્રામ છે. તો કેટલા ગ્રામ કીધો? 5.4 ગ્રામે H2O, બરાબર. અહીંયા કેટલા? ઓકે, તો અહીંયા આપણને તમને કોનું પ્રમાણ મળશે? H નું પ્રમાણ મળશે, હાઇડ્રોજનનું પ્રમાણ મળશે. હવે આ બેનો સરવાળો કરીને જો આપણે 3 ગ્રામ જેટલું થતું હોય તો વિદ્યાર્થી મિત્રો એનો અર્થઘટન એવું થાય, જેટલો હાઇડ્રોકાર્બન હતો એમાંથી રહેલો કાર્બન CO2 માં ગયો અને હાઇડ્રોજન H2O માં ગયો. એનો મતલબ એવો થાય અહીંયા જે આપણો પ્રક્રિયક હતો એમાંથી નિપજ બની અહીંયા જેટલું પ્રમાણ શરૂઆતનું લીધું એટલું પ્રમાણ અંતિમ મળશે. તો કયા નિયમનું પાલન થતું દેખાય છે? તો કે આપણે જોઈએ અહીંયા પહેલાં દ્રવ્ય સંચયનો નિયમ, તો કે હા સર, દ્રવ્ય સંચયના નિયમનું પાલન થતું દેખાય છે, કારણ કે જેટલું શરૂઆત હતી એટલું અંતિમ વધ્યું, એટલે દ્રવ્યનો અહીંયા નાશ નથી થયો. બરાબર. દ્રવ્ય આપણે એમ કહી શકાય કે અહીંયા એનું કોઈ ફક્ત ને ફક્ત પરિવર્તન થયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો કદાચ આપણે ગુણક પ્રમાણ લઈ લઈએ તો ગુણક પ્રમાણનો નિયમ અહીંયા દેખાતો નથી. કેમ? કારણ કે અહીંયા 2 તત્વો સાથે જોડાવવું જોઈએ, બરાબર, એવું કોઈ અહીંયા પાલન થતું નથી. ઓકે, નિશ્ચિત સંરચનાનો નિયમ લઈએ તો અહીંયા કોઈ ટકાવારીની તમને વાત કરી નથી. ઓકે, કે ભાઈ અહીંયા કુદરતમાંથી એટલા, પછી કૃત્રિમમાંથી એટલા, એવું કોઈ વાત નથી થઈ. ડાલ્ટનના નિયમની વાત કરીએ તો કે એના નિયમનો પ્રમાણ તો કંઈ છે જ નહીં. બરાબર, એ ડાલ્ટનની થિયરીને વાંચી લેજો. તો અહીંયા અંતે કોણ વધ્યો? દળ સંચયનો નિયમ. તો આ રીતે તમારે વિચારવાનું છે કે કઈ રીતે આપણો દાખલો અહીંયા MCQ સોલ્વ થઈ છે. લાખો MCQ તમને મળી જશે, પરંતુ એને સોલ્વ કરવાની રીત જો તમને ખ્યાલ આવી જાય તો જ તમારા MCQ કામના, નહીંતર ગોખણપટ્ટી જ થશે. ઓકે, તો આવું ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખશું. ઓકે, હજુ આપણે બીજા લઈ લઈએ જરા.
અહીંયા એક MCQ છે, વાંચું છું, જરાક સાંભળજો. શુદ્ધ પાણીના નમૂનામાં હંમેશા વજનથી 88.89% ઓક્સિજન અને વજનથી 11.11% હાઇડ્રોજન હોય. આ નિયમ કોની સમજૂતી આપે? ફિક્સ કહી દીધું છે કે ટકા એટલા છે, બરાબર. તો મિત્રો અહીંયા કદાચ તમે ગણો બી નહીં તો બી આપણને આ નિયમ આપણો જે છે એ નિયમ મેં તમને સમજાવેલો છે, બરાબર. તો બી આપણને ખબર પડી જાય. અહીંયા પહેલો જવાબ આવ્યો નિશ્ચિત સંરચનાનો નિયમ. અહીંયા ટકાવારીની બાબતની વાત કરી છે, બરાબર. ગુણક પ્રમાણે અહીંયા વાત થાય નહીં, દ્રવ્ય સંચયની બી અહીંયા એમ જોવા જાય તો થાય નહીં. ઓકે, તો અહીંયા છેલ્લે અંતે શું વધ્યું? બરાબર, ડાલ્ટન છેદની અંતે કોણ વધ્યું? નિશ્ચિત સંરચના. આમ બી ટકાવારીની વાત આવશે એટલે કોણ આવશે? નિશ્ચિત સંરચનાનો નિયમ. આ રીતે તમને આપણને અહીંયા અલગ અલગ એમ કહી શકાય કે MCQ આપણને આપેલા છે. એ MCQની અંદર વાત કરીએ. હજુ આગળ એક વાત કરીએ, નિશ્ચિત સંરચનાનો બીજો એક નિયમની જરાક વાત કરીએ. જો વાયુના 2 નમૂના છે, એમાં 1.2 ગ્રામ કાર્બન અને 3.2 ગ્રામ ઓક્સિજન ધરાવે છે. બીજો નમૂનો છે એમાં 27.3% કાર્બન ને 72.7% ઓક્સિજન ધરાવે. આ પ્રાયોગિક માહિતી કયા નિયમનું સમર્થન કરે? બરાબર. હવે જો મિત્રો, અહીંયા એક તમને ગ્રામ આપ્યા છે અને અહીંયા ટકા આપ્યા છે. 2 નમૂના કીધા, એક નમૂનામાં એટલા, બીજા નમૂનામાં એટલા. તો બેમાંથી એક કામ કરવું પડે કે આને ટકામાં ફેરવી દો અને ગ્રામમાં ફેરવી દો. તો સોલ્યુશનમાં આપણે એક કામ કરીએ, આને આપણે શેમાં ફેરવી દઈએ? આને ટકામાં ફેરવી દઈએ. 1.2 ગ્રામ કાર્બન અને 3.2 ગ્રામ ઓક્સિજન છે. તો આપણને બધાને એ ખ્યાલ હશે કે ટકામાં કેવી રીતે ફેરવામાં આવે. દળથી ટકા, તો કે દળથી ટકા આપણે કાર્બનના આપણે લેવા હોય. કાર્બનના ટકા, તો કે કાર્બનનો જે ભાર છે એ એટલે આપણો કેટલો થાય? તો કે 1.2 છેદમાં કુલ કેટલો થાય? 1.2 અને 3.2 એટલે આપણે કેટલો થાય? 4.4 ગુણ્યા 100. તો આના ટકા થાય 27.3%. બરાબર, આના ટકા કેટલા થાય? 27.3. બીજું ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના ટકા લઈ લઈએ તો એમાં બી આપણે 3.2 છેદમાં 4.4 ગુણ્યા 100. તો એના ટકા આપણે જે છે 72.7% છે. મિત્રો, પહેલા નમૂનામાં કાર્બન 27.3% જ નીકળો અને ઓક્સિજન 72.7% જ નીકળો. તો બે નમૂનામાં સરખી ટકાવારી કયા નિયમનું પાલન થાય? નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે. તો આ રીતે આપણે આવા MCQ ને ઘણા બધા MCQ આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, તમારે જેટલા મેક્સિમમ બને એટલા વધારે MCQ તમે જેટલા સોલ્વ કરશો એટલા જ MCQ એમ કહી શકાય તો જ તમારા JEE નીટ લેવલનું કામ થશે. કમસે કમ ઓછા રોજના 100 MCQ સોલ્વ કરવા જોઈએ. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે દાખલા ટાઈપની અંદર જઈએ તો એક અહીંયા 25મો MCQ જે છે એની જરાક વાત કરી લઈએ કે CCl4 ની ઘનતા STPA ગ્રામ પ્રતિ લીટરમાં કેટલી થાય? CCl4 ની ઘનતા STPA ગ્રામ પ્રતિ લીટરની અંદર કેટલી થાય? બરાબર છે, આપણે અહીંયા પૂછવામાં આવ્યું. હવે મેં તમને STP એટલે એક પોઈન્ટ એ બી તમને આપણે યાદ અપાઈ દઉં. STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, બરાબર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને જે ટેમ્પરેચર 25°C, પ્રેશર 1 બાર દબાણ, બરાબર. અને જે કદ જે છે એ 22.4 લીટર એવું થાય. કારણ કે આપણે ઘનતાનું સૂત્ર મૂકશું એટલે આપણને થાય દળ ભાગ્યા કદ. તો દળ જે છે CCl4 તો એને આપણે ગણતરી કરશું તો 154 ગ્રામ થશે એનો આણ્વીય દર. અને કદ જે છે એ STPA લીધું છે એટલે 22.4 લીટર. તો અહીંયા થશે 6.87 ગ્રામ પ્રતિ લીટર. શું થાય? 6.87 ગ્રામ પ્રતિ લીટર.
તો આ રીતે આપણે દાખલાકીય હોય તો દાખલાકીય રીતે આ સોલ્વ કરવાના થશે, બરાબર છે. બીજું એક આપણે લઈ લઈએ તો અહીંયા કીધું છે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ક્યાં પૂછાયેલો છે કે પીએમટી એટલે કે જે નીટની એક્ઝામ આવે, નીટની એક્ઝામની અંદર એ પહેલાં AIPMTના નામથી ઓળખાતી એક્ઝામ, તો એ એક્ઝામ આપણે અહીંયા એમ કહી શકાય એમાં પ્રશ્ન પૂછેલો છે. તો જોઈએ બોરોન જે ખરા, બોરોનના બે સમસ્થાનિકો કયો છે? B10 19% અને બીજો છે B11 81%. આ બંને સમસ્થાનિકોને એમ કીધું છે સરેરાશ પરમાણુ દળ શોધો. હવે તમને બધાને એક વસ્તુ ખ્યાલ જ છે, સરેરાશ પરમાણુ દળનો આપણે સૂત્ર સરેરાશ પરમાણુ દળ, બરાબર. તો એ સૂત્રની અંદર આપણને ખ્યાલ છે કે અહીંયા આનું પરમાણુ દળ 10 ગુણ્યા આ આપણને કેટલા ટકા મળે તો 19 પ્લસ આનું કેટલું છે 11 ગુણ્યા આનું કેટલું થાય 81 છેદમાં 81 વત્તા 19 કુલ ટકા. તો કેટલું થશે અહીંયા 10.81 થશે. કેટલું થશે? 10.81. તો આવા સરેરાશ પરમાણુ દળના પ્રશ્ન આપણને નીટની એક્ઝામમાં પૂછાયેલા, સૂત્ર આપણને ખબર હોવી જોઈએ તો આપણને આરામથી એને સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતે MCQની બાબતની અંદર આપણે આગળ લઈએ હજુ તો પરમાણુ દળને, બરાબર, સરેરાશ પરમાણુ દળને લગતો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, પૂછાયેલા છે જ. ચાલો આગળ લઈએ. ઓગણત્રીસમો પ્રશ્ન લઈ લઈએ કે જે આપણને અહીંયા પૂછાઈ ગયો છે. શું કહે છે? તો બરાબર એમ કહે છે કે 200 મિલીગ્રામ CO2 અણુમાંથી તેના 10⁻21 અણુઓ દૂર કરવામાં આવે તો CO2ના કેટલા મોલ બાકી રહેશે? ચાલો, મેં તમને કીધું એ પ્રમાણે કે તમારે પ્રથમ એ વિચારવાનું છે કે આ પ્રશ્ન શું કહેવા માગે છે, બરાબર. અહીંયા અને કઈ થિયરીનું છે? અહીંયા એમ કીધું છે કે 200 મિલીગ્રામ CO2 અણુમાંથી તેના 10⁻21 અણુઓ દૂર કરવા, તો CO2ના કેટલા મોલ બાકી રહેશે? હવે મિત્રો અહીંયા 200 મિલીગ્રામ CO2 જે છે, બરાબર, એમાંથી આપણે 10⁻21 અણુઓ દૂર કરવામાં આવે તો અને અહીંયા કેટલા મોલ બાકી રહેશે? તો અહીંયા તમને પ્રશ્ન મોલમાં પૂછ્યો છે અને તમને શું આપેલું છે તો કે ભાઈ અહીંયા CO2નું મિલીગ્રામ એટલે વજન આપેલું છે. તો તમારે પહેલાં આમાંથી અને વચ્ચે એક સ્ટેપ એવું આપ્યું છે કે 10⁻21 અણુઓ તમારે અહીંયા શું કરવાના છે? દૂર કરવાના છે. તો તમારે અહીંયા કઈ રીતે આપણે આને સોલ્વ કરી છે કે પહેલાં વજન છે એ વજનને તમારે પહેલાં શેમાં ફેરવવું પડે? મોલમાં ફેરવો, અને મોલમાંથી શેમાં ફેરવો? અણુઓમાં ફેરવો. એ અણુઓ મળે એટલે એમાંથી એટલા અણુઓને બાદ કરો. 10⁻21 અણુ શું કરો? એને બાદ કરો. એને બાદ કર્યા પછી વધેલા અણુઓ જે છે એ અણુઓને ફરી પાછા શેમાં ફેરવી નાખો? મોલમાં ફેરવો. આ રીતે આ સ્ટેપમાં તો આપણે જવું પડે. પહેલાં જે વજન આપ્યું છે એને તમારે શેમાં ફેરવવાનું? મોલમાં ફેરવવાનું. મોલમાં એકવાર ફરી ગયા પછી એને અણુમાં ફેરવવાનું, અને અણુમાં ફેર્યા પછી એમાંથી આપણે એમ કહી શકાય કે પેલા અણુઓ જેટલા છે એ બાદ કરવાના અને ફરી વધેલા અણુઓને આપણે શેમાં ફેરવવાનો? ફરી પાછા મોલમાં ફેરવશું. ચાલો આપણે જોઈએ, વજનને લઈ લઈએ. તો વજન છે 200 મિલીગ્રામ, બરાબર. મોલનું સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દર, પણ અહીંયા વજન ગ્રામમાં જોઈએ તો 200 ને આપણે મિલીગ્રામને ગ્રામમાં ફેરવો તો કેટલું થાય? તો કે 0.2 છેદમાં આણ્વીય દર કેટલું થાય? તો કે 44. કેટલા મોલ થાય? 0.0045 મોલ થયા. કેટલા થયા? 0.045. હવે આપણને એક ખબર છે કે 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 આપણા શું હોય?
અણુઓ હોય તો આપણી પાસે કેટલા મોલ છે તો કે 0.0045 મોલ બરાબર કેટલા, તો એને આપણે આને ગુણ્યા આ કરીએ એટલે આપણને અહીંયા અણુની સંખ્યા આવશે 2.71 ગુણ્યા 10⁻21 અણુઓ આવશે, બરાબર 2.71 ગુણ્યા 10⁻21 અણુઓ આપણને આવે. હવે એમાંથી આપણે શું કરવાના છે કે 2.71 ગુણ્યા 10⁻21 અણુઓ જે છે એમાંથી આપણે અણુઓ બાદ કરવાના. કેટલા તો કે 10⁻21 અણુઓને આપણે બાદ કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું પ્રાપ્ત થાય તો કે ભાઈ 10⁻21 અણુઓ જે છે એ કોમન લઈ લઈએ, બરાબર, છેદમાં 2.71 -1 બરાબર 10⁻21 ગુણ્યા 1.71 આપણા શું વધે છે તો કે આપણા અહીંયા વધે છે અણુઓ આપણા વધ્યા, બરાબર. હવે આ અણુઓ જે આપણને વધ્યા એને આપણે શેમાં ફેરવવાના, ફરી પાછા 6.022 ગુણ્યા 10⁻23 અણુઓએ 1 મોલ થાય તો એટલા અણુઓએ કેટલા મોલ એમ ફેરવવામાં આવે તો આપણો જે જવાબ જે છે એ જવાબ અહીંયા 2.84 ગુણ્યા 10⁻³ એક વસ્તુ તમે નોંધ કરી, જો અહીંયા જુઓ તમે 4 ઓપ્શન તમે જુઓ સમાન જેવા છે. એવું નથી કીધું કે અહીંયા 2.84 ને અહીંયા 10 પોઈન્ટ એટલા પહેલામાં બરાબર 19 પોઈન્ટ ને એવા નથી જવાબ. આ 7મું 8મું 9મું ધોરણ કે 10મું ધોરણ નથી, આ સાયન્સ છે. સાયન્સની અંદર તમને અહીંયા 4 ઓપ્શન જે છે એ સમાન જેવા આપવામાં આવશે અને સમાન ઓપ્શન આપશે, એમાંથી એક સાચો હશે. બેમાં ખાલી જો બધામાં પોઈન્ટમાં ફરક છે ને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અહીંયા 2.84 છે, અહીંયા 28.4 છે, અહીંયા 284 છે, અહીંયા 0.284 છે. ખાલી પોઈન્ટને આમથી આમ ફેરવા, એક નાની આમાં એકાદામાં ભૂલ કરો ગણતરીમાં એટલે તમારો જવાબ બદલી જાય, એટલે સીધો આપણે શું થઈ જાય, જે ડબલી હોય તો સીધા આપણે માઇનસમાં જઈએ. તો આ રીતે પ્રશ્ન આપણને સવાલ આવડતો હોવા છતાં પણ આપણો ખોટો પડે એનું કારણ આ રીતનું છે. તો અહીંયા મિત્રો તમે જુઓ તો અહીંયા આપણે એમ કહી શકાય કે આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. નેક્સ્ટ આપણે લઈ લઈએ તો એક પ્રશ્ન અહીંયા હું તમને લખું છું બોર્ડ ઉપર, બધા જોજો કે કયો એમાં શું જવાબ આવે. તમારે જાતે અહીંયા સોલ્વ કરવાનું છે અત્યારે જ બેઠા બેઠા, બરાબર. પ્રશ્ન એવો છે કે નીચેના પૈકી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ થશે. રેડી, ચાલો. પહેલો છે 34 ગ્રામ H2O, આ પહેલો ઓપ્શન હું તમને આપું છું. બીજો ઓપ્શન લઈએ 28 ગ્રામ CO2. ત્રીજો ઓપ્શન આપણે લઈ લઈએ 46 ગ્રામ C2H5OH અને આ લઈ લઈએ 54 ગ્રામ N2O5. જો મિત્રો શું કીધું છે અહીંયા, નીચેના પૈકી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ થશે, સૌથી વધુ અણુઓ શેમાં થશે. હવે તમને બધાનું વજન આપી દીધેલું છે તો સોલ્વ કઈ રીતે થશે તો કે સોલ્વ અહીંયા તુક્કા નથી લગાવવાના કોઈ જાતના. અહીંયા તમારે એક ગણતરી કરવી પડશે. એક કઈ ગણતરીમાં ભૂલ કરી એટલે તો આપણો જવાબ બદલી જશે, બરાબર. અહીંયા શું કરવું પડશે, વજન આપી દીધેલો છે તો વજનને આપણે શેમાં ફેરવશું, મોલમાં ફેરવશું અને મોલને આપણે શેમાં ફેરવશું, અણુઓમાં ફેરવશું. કારણ કે આપણને એક સૂત્ર ખબર છે કે વજનને મોલમાં ફેરવવું હોય તો મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દર, બરાબર. અને મોલને અણુમાં ફેરવવું હોય તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 આપણા અણુઓ થાય. તો આના દ્વારા આપણે સોલ્વ કરી શકાય, બરાબર. તો અહીંયા મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ તો વજનના બરાબર એક આપણે સોલ્વ કરું છું ને બીજો આપણે તમારે જાતે સોલ્વ કરવાનો. 34 ગ્રામ H2O આપેલો છે તો એનો મોલ બરાબર અહીંયા થાય વજનના છેદમાં આણ્વીય દર. તો વજન છે આપણું 34, આણ્વીય દર પાણીનું 18,
તો મિત્રો અહીંયા એના જે મોલ જે છે એ મોલ કેટલા થાય, બરાબર, એ આપણે તમારે જાતે જોવાના છે. અને જે મોલ આપણા મળે એ મોલને આપણે ફેરવવાના થાય કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ, અને આ જેટલા મોલ આવે એના બરાબર કેટલા, બરાબર. તો આ રીતે આપણે અહીંયા તમામના આ પદ્ધતિ દ્વારા અહીંયા તમારે MCQ સોલ્વ કરવાના છે. એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા હંમેશા કોઈ પણ રેફરન્સ બુક તમે લઈ લેજો, પરંતુ એની અંદર MCQ જે છે MCQ કેટલા કર્યા એ મહત્ત્વના નથી, કઈ પદ્ધતિઓ તમે અપનાવી એ મહત્ત્વની છે. અહીંયા તમને MCQ સોલ્વ કરવાની પદ્ધતિ આવડી જાય તો કોઈ પણ MCQ બાબતમાં તમે વિચારી શકશો. અને MCQમાં મેં તમને કીધું એમ શું આપેલું છે ને શું માગેલું છે, આ બે પ્રશ્નના જવાબ તમારા મનની અંદર ઉદ્ભવવા જોઈએ. અને આ પ્રશ્નના જવાબ મળી જાય એટલે કોઈ પણ MCQ હશે એ સોલ્વ થશે, બરાબર. તો એક વખત આને જરાક જોઈ લો.